ભારતીય જનતા પાર્ટીના વડોદરા શહેરના પ્રમુખ છે ડોક્ટર વિજય શાહ એમનું નામ છે। ખૂબ મોટા નેતા છે, કેમ કે વડોદરા ભાજપના પ્રમુખ છે, પણ ખૂબ મોટા નેતા હોવાથી મોટાઈ નથી આવી જતી અને એટલા માટે કદાચ એમને એ વાતનો અહેસાસ જ નથી કે આ દેશમાં લોકતંત્રનો મતલબ શું છે। એમણે કહ્યું કે કામ કરવાના હોય એટલે વડોદરાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ઉમેદવાર સાંસદ ડોક્ટર હેમાંગ જોશીના સ્વાગતનો કાર્યક્રમ હતો। વડોદરા સંસ્કારી નગરી કહેવાય અને પ્રબુદ્ધ નાગરિકોની એટલે બુદ્ધિશાળી નાગરિકોની પણ નગરી કહેવાય। એવું કહેવાય કે ત્યાં ભણેલા ગણેલા લોકો ખાસા હોય છે, સમજણવાળા લોકો છે, પણ એ સમજણ વડોદરા ભાજપના પ્રમુખમાં ન દેખાઈ, કેમ કે સાંસદનો સન્માન સમારોહ હતો અને પછી એ બોલી રહ્યા હતા કે જેણે વોટ ઓછા આપ્યા હોય એને કામ નહીં કરવાનું। તો બધું ભણ્યું હશે, કદાચ ડૉક્ટર છે એટલે મને એવું લાગે છે એકચ્યુઅલ પેલા ડૉક્ટર હશે, પીએચડી વાળા નહીં હોય। તો શું તમે નાગરિક શાસ્ત્ર નથી ભણ્યા ડૉક્ટર વિજય શાહ? કેમ કે જો તમે નાગરિક શાસ્ત્ર ન ભણ્યા હોય તો એમએસ યુનિવર્સિટી બહુ સારી યુનિવર્સિટી છે, તમારે ત્યાં એડમિશન લેવું જોઈએ, તમારે ભણવું જોઈએ કે આપણે ત્યાં ચૂંટણીનો મતલબ છે કે વ્યક્તિ પોતાનો ઓપિનિયન આપે છે, મત આપે છે, કોઈને ચૂંટીને મોકલે છે અને પછી ચૂંટાયા પછી જનપ્રતિનિધિનું કામ છે એણે બધા માટે કામ કરવાનું છે। તમને કોણે મત આપ્યા કે નહીં એ ફિલ્ટર કરીને કામ નથી કરવાનું, તમારે એમના કામ નથી કરવાના એ હિસાબે તમને જાણે વોટ નથી આપ્યા એણે તમને ટેક્સ પણ ન આપવો જોઈએ। એ શું કામ ટેક્સ આપે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને કે પછી ભારત સરકારને? એને જીએસટીમાંથી પણ મુક્તિ આપી દો અને એવું કહી દો કે તારે આ રસ્તા પર નહીં જવાનું, એને કહી દો કે તારા વોર્ડમાં અમે હોસ્પિટલ નહીં બનાવીએ કે શાળાનું કામ નહીં કરીએ, કશું જ કામ નહીં કરવાનું। પરસ્પર હોય ને, તમે કામ કરો છો, ઉપકાર નથી કરતા। ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ છો તમે, રાજ્યના પ્રમુખ નથી। અને જો તમે સંગઠનના પ્રમુખ હોઈને જેના થકી સરકાર ચૂંટાઈને આવી છે એવા પ્રતિનિધિઓને આવી સલાહો આપો છો તો તમે પદને લાયક નથી, કેમ કે તમે નથી સમજ્યા કે તમે એ પાર્ટીમાંથી આવો છો જ્યાં ડૉક્ટર પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા હતા કે અંત્યોદય, કતારમાં ઊભા રહેલા છેલ્લા માણસ સુધી જ્યાં સુધી વિકાસ નથી પહોંચતો ત્યાં સુધી એ વિકાસનો કોઈ મતલબ નથી। અને ત્યારે ડૉક્ટર ઉપાધ્યાય એવું નહોતા કહેતા, ત્યારે પંડિત દીનદયાળ ઉપાધ્યાય એવું નહોતું કહ્યું કે આપણને વોટ આપે એનો જ અંત્યોદય થવો જોઈએ, એનો જ વિકાસ થવો જોઈએ। એટલે છેલ્લા માણસનો ઉદયની વાત કરતી ભારતીય જનતા પાર્ટીના એક શહેરના પ્રમુખ એવું કહે છે કે મત ન આપે તો વિકાસ નહીં કરવાનો કે કામ વિચારીને કરવાના। તો કદાચ એમને શરમ આવવી જોઈતી હતી, પણ કમનસીબે રાજનીતિમાં શ ર નહીં એટલે શને નહીં રને નહીં તો મને શું એ નાતે ડૉક્ટર વિજય શાહ બોલી રહ્યા હતા, એ સતત બોલ્યા। એના પછી ભારતીય જનતા પાર્ટીના જ એક ધારાસભ્ય યોગેશ પટેલની પ્રતિક્રિયા પણ આવી, સાંભળીએ બંનેને। અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે। હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે। 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ। એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે। ને અમારા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ શાહે જે વાત કરી, પરંતુ એમાં હું સંમત નથી થતો। જ્યારે અમે વિધાનસભામાં શપથ લઈએ છીએ કે ભાઈ અમારે કોઈ જ્ઞાતિ જાતિ એનો અમારે કંઈ ભેદ હોય નહીં। ધારો કે એક રોડ હોય ખાડાવાળો, ત્યારે હું સૂચન મૂકું ભાઈ આ રોડ મૂકવાનો ના રોડ બનાવવાનો। ઘણા લોકો એ વખતે મને કહે કે આ રોડ નહીં બનાવવાનો, અહીં મુસ્લિમ રહે છે, અહીં ફલાણા રહે છે, આપણને વોટ નથી હાલતા। ત્યારે હું એમને કહું કે જો ભાઈ તઈ ખાડા હશે, તઈ પાણી ભરાશે, તઈ મચ્છર થશે, આ મચ્છરને કેટેગરી કે એનો એરિયા નથી હોતો, એ મુસ્લિમોને જ કહીશે કે આપણાને નહીં કહીએ, એમ કહીને હું સમજાવું। આવું ત્યારે થાય જ્યારે સત્તાનો પક્ષ અને સરકારે બંને પોતાના બાપ સમજી બેસે, એ લોકોને એવું લાગે કે એમના પૈસાથી આ બધું ચાલે છે। ડૉક્ટર વિજય શાહ, તમારે ઘરના પૈસાથી કોઈની મદદ નથી કરવાની કે તમે એવું કહેશો કે આની મદદ કરીશું કે આની નહીં કરીએ। એટલે જ્યારે સાંસદ હેમાંગ જોશીએ શપથ લીધા હશે કે બાકીના ધારાસભ્યોએ શપથ લીધા હશે અથવા તમે પ્રધાનમંત્રીની શપથવિધિ સાંભળી નહીં હોય, ભક્તિમાં એટલા લીન હશો કે શબ્દો શું બોલી રહ્યા હતા એ તમને નહીં સંભળાયા હોય, એમાં શપથ એ લોકો જ્યારે ઈશ્વરની સાક્ષીમાં સોગંદ લે છે
ત્યારે ભેદભાવ ન કરવાના શપથ લે છે. એ સોગંદ લે છે કે રાગ કે દ્વેષ વગર કરીશું મદદ, અને રાગ કે દ્વેષ વગર મતનો પણ રાગ કે દ્વેષ ન હોય. ખેર એ શપથ લેવાને કેટલા લોકો લાયક છે ખબર નથી, પણ જે લોકો એમને ચૂંટીને મોકલે છે એવા સંગઠનના નેતાઓને ભારતીય જનતા પાર્ટી બહુ જલ્દી તાલીમ આપે જરૂરી છે, ભાન ભૂલી રહ્યા છે. આવું જો કે બિહારમાં પણ સામે આવ્યું હતું. જેડીયુના સાંસદ છે દેવેશચંદ્ર ઠાકુર ચૂંટાઈને આવ્યા છે સીતામઢીથી. માર્જિન ઓછું રહ્યું હતું તો એમણે કહ્યું કે જેણે આપણને વોટ નથી આપ્યા એના કામ આપણે કરવાના નથી. યાદવ અને મુસ્લિમના તો કામ જ આપણે નથી કરવાના. એટલે આ લોકો ખરેખર નાગરિક શાસ્ત્ર નથી ભણતા. 7મા 8મા ધોરણમાં ઊંઘતા હશે પાછળ ક્લાસમાં બેસીને. બાકી એમને ખબર હોત કે આ દેશનું નાગરિક શાસ્ત્ર શું કહે છે. પણ ખેર એમણે તો ઘેટા પેદા કરવા છે, નાગરિકો તો પેદા કરવા નથી.